तो गाइज हाथी मेरे साथी जो सवार सवार તમને કંઈક બતાવું આ બે ચકલીઓ છે ને નવા પ્રકારની ઝૂલા ખાય છે मेरे घर आई दो चकलिया तो गाइस उड़ी गई पण ए तो चकलियों उड़ी गई आ घरनी चकलियों से घर में उड़्या करे छे अने हैरान कर्या करे छे ए चकलियों आ रीते हैरान ना करे अने आ जो हर हर महादेव जय श्री राम जय श्री कृष्ण हर हर महादेव तो बधाने हर हर महादेव जय श्री कृष्ण અને શનિવારનો દિવસ છે ચાલુ દિવસ છે એટલે આરામ તો ના જ કહેવાય પણ આજે વ્લોગની શરૂઆત અમે ધીમેથી કરી રહ્યા છીએ કારણ કે સ્કૂલમાં લોકોના આજે રજા હતી એટલે બધા લેટ ઉઠ્યા છે પાછા એટલે અત્યારે સવારમાં બેંકમાં બી જવું છે પણ બેંકમાં આજ લગભગ શનિવાર જવું પડશે કયો છે કારણ કે રજા બી હોઈ શકે હા 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 ઉડવાનું કરો રડો તારે તો ઉપવાસ છે નાસ્તો જેને કરવાનો તેને કરી દો બાકીના બધાને જેનો ઉપવાસ એમને કોઈ નાસ્તો કર્યો નથી એટલે જઈ આવો બેંકમાં તો ગાઈઝ જો હેવી શરીરવાળાને કેવી તકલીફ પડે પગ લપસી ગયો એટલે આખો પગ દોઢો થઈ ગયો છે હવે જોઈએ કેમનું થાય છે ઊભી થતી નથી આમ એક્સરસાઇઝ આમ આમ કર પગ શું થયું બોલો પડી છે તો છોકરો ખખડાયા વગર રહેતી નહીં તને આ પગ આમ ઊંચું નીચું કરવાનું કીધું ઉભી રહો આવો કર તો ભાઈ હા તો પડી તને રોતી હતી એવું લેવા તને પગ છે ને એક પગ આખો એ આમ થઈ ગયો હતો આમ ફરતી બાથરૂમમાં જા અને ગરમ પાણી જારી ના તારે હું એટલે જ તમને વાડે ઘરે કહું છું કે અહીંયા છે ને ભીનું હોય છે ને આ કયું છે આ પેલું ચોટવા વાળું ક્યાં ગયું તારે આ ના ચાલે મારો લસરી જે એ પગલું સરે આમ જો પગ ના લસરે તો ના પડે પણ એ પગ આમ લસરે એટલા પગ બરાબર મેઈન ગેટ ઉપર બહાર રાખ્યા ને મોટું એર્યું રાખો એ ખસતું નહીં પણ આપણે અહીંયા પેલા હતા ને ના લપસવા વાળા એ તો ચોટી જાય છે એ ફાટી જાય અને પોતું પણ એ ઉકાઈ ગયા છે બીજા ધોયેલા કાળા એ આવી જશે બીજા દિવસે ધોવા લઈ લેવાના પણ હું લઉં ત્યાં જા પેલો લાકડો લેતી હે મારો બેટ લેતી હે જા લાવ ગોળી એક તો વજન ઓ બાપા ટોટ્યો લીલી પપ્પા ફાઇનલી ગાઈસ તો ભાઈ ફાઇનલી ગાઈસ કમ્પ્લીટ થઈ ગઈ છે તો ચલો ગાઈસ જમવા માટે મસ્ત મજાના દાળ ભાત છે અને રાતનું શાક છે તુવેર ટોઠાવાળું અને આપણા માટે સ્પેશિયલ મકાઈનો રોટલો તો મસ્ત મજાનું જમવાનું તૈયાર છે ઉપવાસ છે જમીન પછી જવું છે અમદાવાદ નરોડા કારણ કે પેલા બોક્સ લેવાના છે પિઝાના બોક્સ લેવા માટે નરોડા જીઆઈડીસીમાં જવાનું છે તો આપણે ત્યાં જઈશું અને ફટાફટ ખાઈ લઈએ અને પાછું ઘેર આવીને તો આ ભાઈએ ધબડકો કર્યો 4:30 વાગે ટ્યુશન છે 4:30 વાગે ટ્યુશનમાં જવાનું છે એટલે ઘા કરીને જઈશું ને ઘા કરીને આવીશું ત્યારે તો મેળ પડશે આપણો ખાવું નહીં હતું હા તેવડો જાણ ખાઈ લેવડો ત્યારે તો ગાઈઝ આપણે જમવાનું પૂરું થઈ ગયું આ લોકો તો જમવા બેઠેલા છે હજી અને આ ભાઈ કે અમારે ખાવું નથી મારે તો ખાલી ટામેટું જ ખાવું છે તો હવે આપણા જમી લીધું છે તો હવે જઈએ અમદાવાદ બોક્સ લેવા માટે બોક્સ લઈ સ્ટોરે આપીને પછી પાછા ઘરે આવીએ તો ગાઈઝ જીઆઈડીસીમાં આવી ગયા છે પિઝાના બોક્સ લેવા માટે તો આ છે કઠવાડા જીઆઈડીસી ત્યાં આગળ બોક્સની આખી ફેક્ટરી છે ને ત્યાંથી આપણે બોક્સ લેવાના છે દર વખતે અહીંયા જ આપણે આવતા હોઈએ છીએ તો આવી ગયું છે આપણું ડેસ્ટિનેશન તો ગાઈઝ જો બધું આખું લોડ કરી દીધું છે અને
ફૂલ પેક ગાડી કરી દીધી છે. રહી જતું તો એક બોક્સ આગળ બી મૂકી દીધું છે. એટલે ટોટલ લોડિંગ ગાડી બનાવી દીધી છે અમે અહીંયા. તો ગાઈઝ તમે જોઈ શકો છો કે કેટલી બધી લાંબી લાઈન છે. અમદાવાદમાં એક આ જ પ્રોબ્લેમ છે. આપણે જો કે સર્વિસ રોડ લઈ લીધો તો નીચેનો, તો પણ જો ટ્રાફિક તો જુઓ તમે. હવે તો ઓછું પડતું તો સામેથી આવવા માંડે છે. ફૂલ ટ્રાફિક છે, કોઈ જગ્યા બાકી નથી એમ. અને છે કશું નહીં, આગળ ખાલી એક બ્રિજ બને છે એમાં. આપણે અત્યારે અહીંયા ઊભા થઈ ગયા છે. આ છે આઈ થિંક તપોવન સર્કલ. ત્યાં આગળ કોઈક મંત્રી આવતા હોય ને એવું લાગી રહ્યું છે, એટલે આપણને બધાને અહીંયા સ્ટોપ કરાવી દીધા છે. જોઈએ કોણ આવે છે. આઈ થિંક રાજ્યપાલ છે. રાજ્યપાલની ગાડી છે, રાજ્યપાલની. તો ચલો બસ સિગ્નલ ખુલશે એટલે આપણે નીકળીએ. તો ગાઈઝ હાથી મેરે સાથી. તો ભાઈ જઈએ છીએ દવાખાને ઓર્થોપેડિકના ત્યાં, એટલે બતાવી દઈએ એટલે ખબર પડે શું છે શું નહીં. કોઈ કહેવું નહીં કે મેં ધક્કો મારી દે, બરાબર. તો ગાઈઝ મોટા મોટા મશીનમાં મોટા મોટા માણસો. બસ થોડું એવું લાગે તે આટલે રાખવાનું. તો ગાઈઝ દવાખાને તો જઈને આવતા રહ્યા, અને થોડીક કીધું છે કે ભાઈ 15 દાડા સાચવજો, ઇન્જરી થઈ છે. જો 15 દાડા સાચવી લેશો તો વાંધો નહીં આવે. જો 15 દાડામાં સચવાય નહીં તો બેડ રેસ, આરામ, સંપૂર્ણ આરામ. બાએ કાલ કુવાડી મારવાનો વિડીયો બનાવ્યો હતો ને, એટલે બીજા પગે કુવાડીની અસર થઈ જાય. બીજા પગે કુવાડીની અસર થઈ ગઈ છે, એટલે થઈ ગયો. પણ બચી ગઈ એમ, બચી ગઈ. પગ તો જબરજસ્ત, કારણ હું જોડે જતો પગ જબરજસ્ત આમ થઈ ગયા હતા, આખા આમ ફેલાઈ ગયા હતા. તો એમ થયું કે પડું છું તો રોકી લો. અને હું પકડવા જતો હિરોઈન ને કેમ દોડીને પકડી લે છે. પકડવા જતો તો પડી જ ગઈ. પકડવા જતો પડી જ ગઈ આમ આખી. ચલો તને ઘેર જઈએ હવે. તો ગાઈસ ઘરે આવી ગયા છે દવાખાનેથી. અને જો ઢેન્ટેણ બેડ રેસ અને પડાવી દીધું છે. આ કંઈક કાળું ધોળું આવ્યું છે, ખબર પડતી નહીં શી ખબર. ઊંચું નીચું થઈ ગયું છે. હવે આપણે તો ખબર છે ને, એટલે આપણે કઈ ખબર પડે. એટલે ભાઈ કોઈ એવું કમેન્ટ ના કરતા કે કુહાડી મારી, કારણ કે કુહાડી તો કાલે હતી, આજે નહીં કુહાડી. સિટીમાં કુહાડી મળતી એ નહીં અમારા. એટલે હોજો આવ્યો છે, ભાગી ગયું બધું. તો ભાઈ પેલું કહેવાય છે ને લંગડો ઘોડો કોઈ કોમનો નહીં, લંગડી ઘોડી કોઈ કોમની નહીં. તો જો કોઈની ઈચ્છા હોય તો કહેજો મને, તો આપણે બીજી ઘોડી લાવી દઈએ. પાટું બંધાયો બાય ફાઇનલી છે ને લેફ્ટ ની જગ્યાએ રાઈટે કુવાડી મારી દીધી. તો જો ગાઈઝ એવી મજા પડી ગઈ છે ને હવે તો, કે ટેબલ ઉપર બધું આવી જાય. એના જો સાસુમાં ચા અને નાસ્તો બધું લઈને આપે છે. એટલે જે લોકો વિચારતા હતા ને બોલતા હતા ને એ બધા ધ્યાન રાખે ખાલી એમ કે આ બધું આવી ગયું છે નાસ્તાનું. અને હા એ ઓનલી ફોર રીલ્સ પૂરતું હોય, નોટ ઇન રિયલ. અમારા ઘરમાં એવું છે નહીં. ઓકે, તો ચલો ચા નાસ્તો પી લઈએ. તો ગાઈઝ આ બધા અહીંયા જો ભઠ્ઠો કરીને બેસી ગયા છે, અને ભઠ્ઠો કરે તો વાંધો નહીં, પણ હળગાવી છે એને વાંધો નહીં, પણ કોકની જિંદગીમાં કોઈ હળગાવતા નહીં. લા ચલો ભાઈ તાપણું કરવા માટે હળગાવજો, વાંધો નહીં, પણ કોઈનામ બીજામાં કોઈનામ હળગાવતા નહીં. સોસાયટી ના હળગાઈ મૂકતા. આ ધીમો તાપણું અંદર જાય છે ને, એટલે કદાચ
કોણ સરસ આવો ગરમી આવો સાહેબ હિતેશભાઈ આવો આવો મહેશ કાકા વડીલના હાલ જગ્યા અને આ માણસ અમારે બધું તોડી નાખશે આ ટકલું માણસ છે ને એક એટલે કાચ પડશે આ બાજુનું ખોલો આ બાજુ ઓહો એ તો તો ગાઈસ તાપણી કરીને તો ઘેર આવી ગયા છે અને આજે હીરો હીરાલાલ અમારા ઊંઘી ગયા વહેલા વહેલા હતું જેમ બે હરર મહાદેવ હરર મહાદેવ જય શ્રી કૃષ્ણ આ ચેન તો થોડી ખોલવી હતી હરર મહાદેવ ખાધું નહીં ઉતાર બોલ ખાધું નહીં ઉતાર બોલ પેનથી જોરથી બોલ જય શ્રી કૃષ્ણ એવું બોલ દે બેટા જય શ્રી કૃષ્ણ હરણ બોલ દે જય શ્રી કૃષ્ણ હરર મહાદેવ હા જય શ્રી કૃષ્ણ જેમ બે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ પ્લે કરો સબસ્ક્રાઇબ કરો જમ્બે હર મહાદેવ ઓકે હવે અથું બોલશે અથું બોલ દો હરર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ તો બોલ જય શ્રી રામ તો બોલ ના બોલવું તો કોઈ નહીં તન ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ હર મહાદેવ બાય શુભ રાત્રિ સ્વીટ ડ્રીમ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય શ્રી રામ ગુડ નાઇટ બધાને સવારમાં ઉઠજો ચા પીવા આવી જજો અમારા ઘેર ઓકે તો આજના વ્લોગમાં આટલા સુધી જ મળીએ આવતીકાલે બધા આવજો ગુડ નાઇટ જેમ બે હર હર મહાદેવ